જામનગરમાં મહિલા કલ્યાણ દિવસની ઉજવણી કરાઈ। રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા નારીવંદન ઉત્સવની ઉજવણી કરાઈ રહી છે, જેમાં દરરોજ લગભગ અલગ અલગ થીમ પર વિશેષ દિનની ઉજવણી કરવામાં આવે છે। જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રીની કચેરી દ્વારા જામનગરમાં શ્રી એ.કે. દોશી મહિલા કોલેજ ખાતે મહિલા કલ્યાણ દિવસ મનાવવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વને વિવિધ હેલ્પલાઇનની કામગીરી વિશે લાઈવ ડેમોન્સ્ટ્રેશન દ્વારા જાણકારી અપાઈ હતી, તેમજ શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓનું સન્માન અને ચિત્ર સ્પર્ધામાં વિજેતા બનેલ દીકરીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। તેમજ 181 મહિલા અભયમ હેલ્પલાઇન, સખી વન સ્ટોપ સેન્ટર, પોલીસ સ્ટેશન, બેઝડ સ્પોર્ટ સેન્ટર વગેરે અંગે યોજનાકીય માહિતી આપવામાં આવી હતી। આ ઉપરાંત વિદ્યાર્થીનીઓ માટે મહિલા કલ્યાણ થીમ પર નાટક નિદર્શન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમને અંતે સર્વને સહાય કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। ઉક્ત કાર્યક્રમમાં મહિલા આઈટીઆઈ વિભાગના સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર શ્રી ભાવિક શાહ અને શ્રી જયેશ ચંદ્રપાલ, મહિલા કોલેજના આચાર્ય શ્રી ડોક્ટર દક્ષાબેન ત્રિવેદી, દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારી સુશ્રી સોનલ વેણાગર અને 220 જેટલી વિદ્યાર્થીનીઓ હાજર રહી હતી, તેમ જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રીની કચેરી જામનગર યાદીમાં જણાવવામાં આવ્યું છે।